આપતા હતા. અને ત્યારે એવા સમયે વસુદેવજી મહારાજની સામે ભગવાન કૃષ્ણ જામવતીને અને પોતાની એ સમંતક નામની મણીને પોતાના ગળામાં પહેરી અને ભગવાન દ્વારિકામાં પ્રવેશ કર્યા છે. અને જ્યારે વસુદેવજી મહારાજ ભગવાનને જુએ છે, યંબાના યજ્ઞના સમાપનના અર્થે ઠાકોરજીના પોતાના દીકરાના પોતાની આંખથી જોવે છે, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ છે. આનંદ થયો છે કે મા અંબાએ મારો મનોરથ સંપન્ન કર્યો. આજે આ પહેલું પ્રમાણ આપ્યું કે કૃષ્ણ જેવા કૃષ્ણની પ્રાપ્તિ વસુદેવને મા અંબાના યજ્ઞ થઈ છે. જ્યારે અહીંયા અંબાનો યજ્ઞ શરૂ થયો ને પછીના દિવસોમાં કૃષ્ણએ એક મુષ્ટિકા મારીને જામવનને પછાડ્યો. બાકી તો 27 દિવસ યુદ્ધ હાલ્યું હતું. અરે 27 દિવસની ન કરો, 5,000 વર્ષ યુદ્ધ હાલ્યા છે. 5 વર્ષ સહસ્ત્રાણી, 5,000 વર્ષ સુધી યુદ્ધ થયેલા છે. તો એવા અંબાનો યજ્ઞ થયો તો નિષ્કપટ ભાવે જે માં જગદંબાની આરાધના કરે છે એને બધાને માં જગદંબા એનું ઈચ્છિત પ્રાપ્ત કરાવે છે. હરિચરિતમિદમ યત કીર્તિતમ દુર્યશોઘ્નમ પઠતે વિમલ ભક્ત્યા શુદ્ધ ચિત્ત શૃણોતિ ભવતિ સુખપૂર્ણઃ સર્વદા સિદ્ધકામો જગતિ ચ વપુષોન્તે મુક્તિમાર્ગમ લભેચ્ચ. આ સંસારમાં જે માણસ માં જગદંબાની ઉપાસના ભાવ થકી કરે છે એને દુર્ગા એનું ઈચ્છિત સંપન્ન કરવા વાળી બને છે. અહીંયા વસુદેવજી મહારાજનું જે પણ અહીંયા મનોરથ હતો એને માએ સિદ્ધ કર્યો. એની કથા સુત નામના મહાપુરાણીએ શૌનકાદિક ઋષિ મુનિઓને બતાવી કે મા દુર્ગા સૌની મનોકામના સિદ્ધ કરે છે. મા જગદંબાની ઉપાસના કરનારો માણસ માને પોતાની પાસે આવવા માટે ફરજ પાડી દે છે. આંખમાંથી અશ્રુઓ વહે અને હૃદયમાંથી મા પ્રત્યેની ભાવના વહે તો મા આવીને ઊભી રહે છે. એમાં જરાય શંકાનો દોર ક્યાંય નથી ફૂટતો. આપણે જોયું છે બધાએ કે યજ્ઞ ચાલતો હોય અને એ યજ્ઞમાં જ્યારે બ્રાહ્મણો યજ્ઞની પૂર્ણાહુતિમાં જ્યારે પેલો સપ્ત ચંડીપાઠમાંથી શકરાદયના શ્લોક ગાતા હોય, એક શ્લોક ખાલી ભાવથી ગવાઈ જાય ને તોય તમારું હૃદય આમાં આખું શરીર પુલકિત થઈ જાય. એમાં બ્રાહ્મણો જ્યારે વસંત તિલકા એ છંદને સામસામાં જ્યારે ગવાતા હોય, ઝાલરોની બગડાટી બોલતી હોય, હારા હારા ધૂણી જાય, હારા હારાના મગજ ઢીલા થઈ જાય. એટલી તાકાત છે એમાં. શકરાદયનો એક શ્લોક ખાલી યાદ રાખજો. શકરાદયનો એક શ્લોક ખાલી ગવાઈ જાય. યા શ્રી સ્વયં સુકૃતિના સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. કિમ વર્ણયામ તવ રૂપમચિંત્ય મેતદ કિમ ચાતિ વીર્યમસુર ક્ષયકારી ભૂરી કિમ ચાહવે
ગણાદિકેશુ. અરે શકરાદયનો શ્લોક ન આવડે તો કાંઈ વાંધો નહીં, આ તો વિદ્વાનોની ભાષા છે. એક એક શબ્દમાં શક્તિ સમાયેલી છે. અથી લઈ અને જ્ઞ સુધી દેવનાગરી ભાષામાં 52 શબ્દો છે. 52. તમે જુઓ, બધાને અલગ અલગ ઓમકાર એટલે ઓમકારના રૂપમાં જ થાય. પછી અ જેવો ઓમ ન બને. કેમ? જર્મનના એક સાયન્ટિસ્ટે સાબિત કરી બતાવ્યું કે જે ઓમકાર છે એ પ્રકારની ભૂંગળીઓ લઈ અને એવો ભૂંગળી બનાવી અને એમાં યથાયોગ્ય જ્યારે ફૂંક મારીને તો એમાંથી ઓમકારની ધ્વનિ બહાર આવી. અ બનાવ્યો અને એ અકાર જે બનાવ્યો એ અકારની અંદર એ ભૂંગળીમાં જ્યારે ફૂંક મારી તો એમાંથી અ સંભળાણો. દરેકમાં શક્તિ સમાયેલી છે. આ 52 અક્ષરોમાં, આ 52 અક્ષરો નહીં, 52 મંત્રો છે વાલા ભક્તો. ગામડાનો અભણ માણસ એમ કહેતો હોય, રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી, આ જિંદગી થઈ મને અતિશયકારી. દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો. મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, મારી તો કેટલી ભૂલો થઈ હશે. રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી, આ જિંદગી થઈ મને અતિશયકારી. પણ જિંદગી તો અકારી ત્યારે થાય જ્યારે તને ભૂલી જઈએ છે. બાકી તને જેને યાદ કર્યા છે એની જિંદગીમાં એક તો બતાવો કે દુઃખ આવ્યું હોય. જગન્નાથપુરી ક્ષેત્રમાં જતા રહો, વાત કહું તમને સત્ય ઘટનાનો પ્રસંગ કે માં શું કરે એની ઉપાસનાથી. જગન્નાથપુરીના એક કરતાજી હતા, જેને આપણી ભાષામાં એનો ત્યાંનો મુખી કહેવાય, રાજા કહેવાય. અને એનું એક જ ફરમાન હતું કે મારામાં બધા વૈષ્ણવો હોવા જોઈએ. મારા બધા ઉપાસકો વૈષ્ણવ હોવા જોઈએ, બીજો કોઈ ઉપાસક નહીં, કૃષ્ણની સેવા કરતો હોવો જોઈએ. અને એમાં એને જે વિદ્યાદાન કરવાવાળા જેના સદગુરુ હતા એ પોતે કાલીના ઉપાસક હતા. રામકૃષ્ણ પરમહંસ સાક્ષાત કાલીના ઉપાસક. કાલીને પૂછ્યા વગર બીજું કામ ન કરે. અને કાલી એમ કહે કે હા કરવું જોઈએ, એટલે પછી ગમે તે હોય સંસારમાં બધું કામ કરે. અરે એકવાર રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર 4 દિવસ સુધી આશ્રમમાં ન ગયા. તો રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદની યાદ આવી કે મને નરેન્દ્ર આવતો નથી. એટલે બરાબર એ ગામના લોકો બરાબર ત્યાં સંઘમાં આવેલા, એટલે પૂછ્યું કે તમે નરેન્દ્રને ઓળખો છો? એટલે બધાએ કીધું હા ઓળખે છે. તો મારો સંદેશો ને આપો ને. અરે અમાયથી જાશું ને એટલે આપી દેશું, અમને આજની રાતે રોકાવા દો. રામકૃષ્ણ પરમહંસે પોતાના આશ્રમની અંદર એને રોકાવા દીધા. રાત્રે બધા સૂતા. રાત્રે 12 વાગે જઈને રામકૃષ્ણ પરમહંસે બધાને જગાડ્યા, જાગો, તમે નરેન્દ્રને ઓળખો છો? એટલે બધાએ કહ્યું અરે હા મહારાજ, ગુરુજી ઓળખીએ છે નરેન્દ્રને. તો એને મારો સંદેશો આપો ને, હું એને યાદ કરું છું, મને એની બહુ યાદ આવે છે, મારે એને જોવો છે. અમે જાશું કાલે એટલે મેં કહી દેશું. ભલે અડધો કલાક થઈ તો માંડ બધા નિંદ્ર આવી, ત્યાં પાછા રામકૃષ્ણ પરમહંસ આવ્યા, ઉઠાડ્યા, જાગો, તમે નરેન્દ્રને ઓળખો છો? આખી રાતમાં 6-7 વખત ઉઠાડ્યા. એટલે ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે જઈને પહેલા નરેન્દ્રને મોકલી દેવો છે. તો ગામના લોકો ગયા અને નરેન્દ્રને કીધું કે નરેન્દ્ર તને બહુ યાદ કરે છે રામકૃષ્ણ, અમને રાતમાં 6-7 વખત જગાડ્યા, નરેન્દ્રને ઓળખો છો? નરેન્દ્રને ઓળખો છો? તું એને મળી આવ ને ભાઈ, જાને. નરેન્દ્રને થયું કે એક આવો સાધુ, એવો બધો ત્યાગી માણસ અને એક સંસારીના દીકરામાં આટલો મોહ પામી ગયો. આવે છે નરેન્દ્રએ આવીને કીધું કે મહારાજ, તમે એક સંસારીના છોકરામાં આટલી બધી આસક્તિ પામી ગયા, તમારી દુર્ગતિ થશે.
કૃષ્ણ પરમહંસ થાય મારી દુર્ગતિ, ઉભો તો અહીં ઉભો રહે. રામકૃષ્ણ અંદર, પરમહંસ અંદર ગયા. અંદર જઈ અને થોડીક વાર પછી નાચતા આવ્યા. નાચતા કૂદતા આવ્યા એટલે નરેન્દ્રે પૂછ્યું કેમ નાચો છો? તો કહે છે કે મેં મારી કાલીને પૂછ્યું કે મારી દુર્ગતિ થશે આ છોકરામાં? ત્યારે મારી કાલીએ કીધું કે ના, એ સંસારના છોકરામાં તારી આસક્તિ નથી, એના ચહેરામાં તને મારો ચહેરો દેખાય છે, એટલા માટે તું એને જોવા માટે આતુર છે, એટલે તું એને બોલાવે છે. તો ગામડામાં માણસ જ્યારે આટલું અભણ થઈને બોલતો હોય તો કરતાજી જે હતા એનો એક જ ભાવ હતો કે કૃષ્ણ સિવાય કોઈ ઉપાસક ન હોવો જોઈએ, બધા કૃષ્ણના જ ઉપાસક હોવા જોઈએ. અને અહીંયા જે ગુરુજી હતા એ પોતે કાલીના ઉપાસક હતા. બધાને જોતા કૃષ્ણની ઉપાસના કરે, રૂમની અંદર કાલીની ઉપાસના કરે. અને એ કાલીની ઉપાસનામાં બરાબર એકવાર ગામના લોકોને ખબર પડી કે આ તો ઘરે જઈને કાલીની ઉપાસના કરે છે, દેવીનો ઉપાસક છે. અને ગામમાં હોય તો ખરા જ ને આવા 2-4 જણા. એણે જઈને કરતાજીને કીધું, કરતાજી આવું છે, આ માણસ અહીંયા બહાર નીકળે ત્યારે કૃષ્ણની સેવા પૂજા કરે છે, પણ ઘરમાં તો માતાજીની પૂજા કરે, દેવીનો ઉપાસક છે. હે ન હોય? અરે તો તમને બતાવી દઈએ. બરાબર રાત્રે આ ગુરુદેવ માતાજીની પૂજા કરતા હતા અને કરતાજીને લઈને લોકો આવે છે. જે જગ્યાએ પૂજા ચાલતી હતી, આરાધના જગદંબાની ચાલતી હતી. ચાલો, દરવાજો ખટખટાવ્યો, ખબર પડી કરતાજીને લઈને આવ્યા છે. માં સામે પ્રાર્થના કરી, માં લાજ રાખજે, હો લાજ રાખજે. એટલા શબ્દો જ્યારે ગુરુદેવના મોઢામાંથી પડ્યા, દરવાજો ખોલ્યો અને સૌ લોકો અંદર આવે છે. ગુરુજીને એકમાત્ર દેવીના દર્શન થાય છે, બાકી જેટલા લોકો આવ્યા ને બધાને કાલીના મૂર્તિમાં ભગવાન કૃષ્ણના દર્શન થવા લાગ્યા છે. જેમ અયોધ્યામાં તુલસીદાસજી મહારાજ ગયા, ડાકોરમાં તુલસીદાસજી મહારાજ ગયા વૃંદાવનમાં જ્યારે બાકે બિહારીના દર્શન કરવા તુલસીદાસજી મહારાજ ગયા, એટલે તુલસીદાસજીનું માથું ન નમ્યું. એટલે વિચાર કર્યો કે આ મારું માથું કેમ નથી નમતું? તો કહે છે કે વાંસળી વાળો હોય ત્યાં મારું માથું ન નમે, જેના હાથમાં ધનુષ્ય બાણ હોય ત્યાં મારું માથું નમે. તુલસી મસ્તક તબ નમે જબ હાથ હો ધનુષ્ય બાણ. તુલસીનું માથું તો હાથમાં ધનુષ્ય બાણ હોય તો નમે. અને કહેવાય છે કે વૃંદાવનના બાકે બિહારીએ મોરલી મૂકીને હાથમાં ધનુષ્ય બાણ લીધું અને તુલસીદાસજીનું મસ્તક નમી ગયું છે. તો અહીંયા કાલીની ઉપાસના કરતા હતા ત્યારે કરતાજી આવ્યા તો કૃષ્ણ દેખાવા લાગ્યા છે. મારે તમને એ કહેવું છે, ગામડાનો એક અભણ માણસ જ્યારે ગામડાના માં જગદંબાને કહેતો હોય, રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી. ગાવ એક પંક્તિ ગાવ. એક વાર ભાવથી, રે રે ભવાની. અત્યારે તમારો અવાજ નહીં નીકળે, કેમ કે દુઃખ નથી ને એટલે. કૂતરું વાહે દોડતી કેટલો જોરથી અવાજ નીકળે છે, હડ એમ નીકળે છે ને, કેમ કે ત્યારે દુઃખ હોય છે, ભય હોય છે. આ ભય વગરના ભગવાન બરાબર યાદ ન આવે. હજી એક વાર ક્ષમા માગી લો. આ ચૈત્રી નવરાત્રિનો બીજો દિવસ છે. રે રે ભવાની. દોષો પ્રજાળી સઘળા, હે માં, અમે તો તારા બાળ છીએ. તો વસંત તિલકા છન્નો